હાલો નર્મદા મૈયાની પરિક્રમા કરવા. 1 વર્ષ પહેલા નર્મદા ઉત્તર વાહિનીની પરિક્રમા વિશે જાણ થઈ હતી. ત્યારે મનોમન નક્કી કરી લીધું હતું કે એકવાર તો પરિક્રમા કરવી જ છે. ચૈત્ર મહિનામાં થતી આ પરિક્રમા કરવા માટે નર્મદા જિલ્લાના રાજપીપળા પહોંચી ગયા અને ત્યાંના નવા રામપુરામાં આવેલા રણછોડજીના મંદિરેથી પરિક્રમા સવારે 5:45 વાગે ચાલુ કરી. મનમાં નર્મદે હર કરતા કરતા નીકળી જ પડ્યા. અદ્ભુત વાતાવરણ સાથે દૂર દૂરથી આવેલા લોકો અને પરિક્રમા પ્રત્યેની શ્રદ્ધા જોઈ દિલ તો રાજીના રેડ થઈ ગયું અને વચ્ચે વચ્ચે આવતા તીર્થધામોના દર્શન પણ કર્યા. પછી થોડા કિલોમીટર આગળ ગયા અને કલ્પી પણ ન શકાય એવો નજારો જોવા મળ્યો અને એ નજારો જોઈ મન તો મોરલાની જેમ થનગનાટ કરવા લાગ્યું. નર્મદા મૈયાના કિનારે ચાલતા ચાલતા જે અનુભવો થયા છે એ શબ્દોમાં વર્ણી શકવું એમ નથી. બસ ચાલતા ગયા અને લાગ્યું કે જાણે કુદરતના ખોળે એક બાળક રમતું હોય. પરિક્રમા દરમિયાન 18 કિલોમીટરની આ પરિક્રમા કરી જે લગભગ 9:30 વાગે પૂરી થઈ. ત્યારે પરિક્રમાનો અંત આવ્યો. ત્યાં જીવનને પેલે પાર જતા હોય એવી રીતે બોટમાં બેસી અને મંજિલને થપ્પો કર્યો અને એ જ મંદિરે પરત ફર્યા જ્યાં સવારે શરૂઆત કરી હતી.